યુટ્યુબ ફેમિલી સ્વાગત છે એક તમારું નવા બ્લોગમાં. કેમ છો બધા મજામાં? હું આશા કરશો તમે બધા મજામાં હોય. તો આજે તો જો માસીના લગ્ન છે, તો અમારે બધા લગ્નમાં જવાનું. મારા મમ્મી તો સવારના વહી ગયા છે, એટલે હવે હું નીકળું છું. મારા પપ્પા મને મેકો આવશે, મારા પપ્પા આવે છે, એ તો ખાલી મેકો આવે છે, અને એ પછી સાંજે આવશે. એટલે અત્યારે મને મેકીને જાય છે, એટલે મને મેકો આવે છે. તો ચાલો અહીંયા જઈને તમને હું મળું. અને આ બાજુ જો ચકલાનું સાફ કરી નાખ્યું મસ્ત મજાનું, અને જો દેખાડું હોય તમને. જો પાછું હતું ને એવું કરી નાખ્યું એટલે હવે પાછું હતું ને એને મસ્ત પેલા હરખું કરતો જાઉં. અને પછી જો અને મછલીને બધાને ખવડાવી દીધું છે. જો સામે મછલી છે, જો એને ખવડાવી દીધું છે. એટલે અમે જાવી ઘડી કરીને મારા પપ્પા આવે છે પછી જાવી. એને લઈ જાઓ તો મારા પપ્પા આવી ગયા. ખાઈ જવાનું ને પપ્પા? તમે સાંજે આવશો ને? એવું કાલ સવારે? હા, તો આમે મને મેકો આવે તો ચાલો આપણે અહીંયા જાવી. ફાઇનલી તો જો મારા પપ્પા હેઠળ ઉતરાય ને હું જાઉં છું. મારા કાકી સુમન કાંઈ વાસણ ઉટકે છે. જો કાકીની વાસણ ઉટકે છે. ચાલો જો વિનાય. ફાઇનલી જો તો મામાને ઘરે આવી ગયા, અને આ બાજુ બેબી માસી ઊભા છે, અને સામે મમ્મી પપ્પા બેઠા છે. અને આ બાજુ જો બધા વાતો કરે એક આવી જાય, કેમ કે લગ્નમાં બધા ભેગા થાય એટલે વાતો તો હાલતી છે. એટલે આ બધા જો વાતો કરે, મામી બેઠા છે, જો વાતો કરે. આ બાજુ જો વિશનભાઈ ને રાકેશ માસાને ઓલો મોહ કાઢે, કેમ કે એમને મોહ થયા છે ને. જો આ બાજુ કપાળે દેખાય અને એક કાઢે એ જો મામા હે. અમે તો સેવા કરવી, ખાલી સુનો નાખી દેવી. અત્યારે જો ગોતડી જો પડ્યું અને બધા ગયા છે, અને હવે અમે જાવી. હું ગતો વિકાભાઈ ભાભી ને બધા જાય ને. આ બાજુ જો ભા બેઠા છે. તમારે ના આવવાનું? તમે હમણાં આવશો ને? એવું હોય ઘરે? જો ઘરે કોઈ નથી ને અમે જાવી ગોતડી ભરવા. તો ચાલો આપણે અહીંયા જઈને મળશું. સામે જો બધા બારે ઊભા છે, ડેકોરેશન ને બધું તમને હું દેખાડું. આ બાજુ જો માંડવા નાખેલા, અને આ બાજુ એ છે ડેકોરેશન. જો અહીંયા હલ્દીનું કર્યું હતું ત્યારે હું નહોતો. આગળ જો વિકાભાઈ ને જ્યોતિ ભાભી ને જાય, અને આ બાજુ જો ગતન ઓલા બધા અમે હારે જ આવી. જો આ બાજુ અને આ બાજુ જો બાબુ. હેલો યુટ્યુબ ફેમિલી, અમે જઈ રહ્યા છીએ હવે ગોતરેજુ ભરવા. તો ચાલો આપણે અહીંયા જઈને મળશું. અને આ બાજુ જો જગો હું કેસ. હેલો ગાઈસ, તમે જઈ રહી. તો ચાલો આપણે અહીંયા જાવી. જાવો ને અહીંયા. ફાઇનલી તો જો ગોતરેજુ ભરવાનું ચાલુ થઈ ગયું. અત્યારે તો ઢોલ વાગે, અને આપણે તમે વિડીયોમાં બન્યા હોય જો ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે જો ગોતરેજુ ભરવાનું ચાલુ થઈ ગયું છે. જો તો અત્યારે રાત પડી ગઈ, અને આ બાજુ ડેકોરેશન જો આ બાજુ પ્રદીપ ઊભો છે, આમે જગો ને બે બેઠા છે. જો આ બધા એના ભાઈબંધ છે. આ બાજુ જો કેવું મસ્ત ડેકોરેશન કરી નાખ્યું, અંદરના ફોટા ને બધું છે.
અંદર હું તમને દેખાડું ને આ બાજુ જો કુડિયા પરિવાર લખ્યું આપનું હાર્દિક સ્વાગત. તો તમને અંદર જઈને દેખાડું જો આ બધું ડેકોરેશન અને આ બાજુ જો અડીન એ આવી ગયો જો તમને અંદર જઈને દેખાડું. આ પેપે માસી એમના લગ્ન હે અને આ બાજુ વડાજા હે જો અને આ તમા મામા ને એમના બે માણા હે અને આ સૌ પરિવાર એમનું અને આ વિશિનભા અને હંસામાનો ફોટો હે જો. જો અરવિંદ મોબાઈલ જો અને આ બાજુ પરથી બેઠો હોય અને અમે ખાઈને બધા અવતાર્યા છીએ અને ઘડીક રે ફૂલેકું ચાલુ થવાનું છે તો હું તમને દેખાડીશ તો વિડીયોમાં તમે બન્યા રહેજો. અને બારે તો હજી ખાવાનું ચાલુ જ છે અને હમણાં છે ને બારે જાશું એટલે તમે બન્યા રહેજો. બેઠી પાર્ટી ચાલુ થઈ ગઈ અને ડીજેનો બહુ અવાજ આવે એટલે એને હું બોલતો વધારે નથી. તો બેઠી પાર્ટી ચાલુ થઈ ગઈ અત્યારે જો ગીત વાગી ફાઇનલી તો જો પેપે માસીને અત્યારે વળી ગઈ અને એટલે વાગે માસી તો ગીત બેઠી પાર્ટી ચાલુ થવામાં 2-3 મિનિટની જોવાળ છે એટલે જો અત્યારે ગીતે ચાલુ થઈ ગયું છે. ડીજેનો અવાજ આવે જો ચાલુ થઈ ગયું છે. બેઠી પાર્ટી એ ફૂલેકો નથી જો ગાઈસ. થઈ ગયો મસ્ત મજાની સવારે પડે જો 12 ઢોલ વાગે છે અને હું હવે જોઉં બારે તો તમને દેખાડું અને ઘડીક રહીને જાન આવવાની છે એટલે હું તમને દેખાડીશ. વિડીયોમાં બન્યા રહેજો. નાલે જો તો બારે જવું ઓલી બાજુ જો ઢોલ વાળા આવી ગયા. ઢોલ ડેકોરેશન જો મસ્ત થઈ ગયું છે જો સામે મામાને ઊભા છે. ફાઇનલી જો ડીજેની તૈયારી થાય અને આ બાજુ ઘોડી તૈયાર થાય અને સામે જો કેટલો બધો માણા બેસે. આ બાજુ જો ડીજે ચાલુ થઈ ગયું હોય અને ઘોડીને તૈયાર કરી નાખીએ જો. ફાઇનલી જો તો આવતી રહી અને બહુ બધા બોલતા નથી ઢોલનો અવાજ નકરો આવે. જાવું ન જોયો હજી નો પકડે ચિંતારે. આ બાજુ જો ભેવે માસી આવી ગયા અને હાર ભેળાવશે જોજો તમે. આ તો વિડીયો ઉતારતા જાય એ વિડીયો શૂટિંગ વાળા અને આ બાજુ જો હાર ભેળાવશે જો તમે આખો વિડીયો.
આવી બધા પીરસવા તો આ બાજુ જો ગતો છે એના કરતાં વાડીએ પીરસવા જાવ ને તો જો સામે જ આવી અહીંયા વાડી તમને દેખાડીશ. ફાઇનલી જો તો વાડી આવતા રહ્યા અને અત્યારે આ બાજુ જો મહેમાનો એને જમવા આવે અને આ બાજુ જો કાઉન્ટરે ઊભા છે અડધા અને ઓલી બાજુએ કાઉન્ટરે ઊભા છે જો. તો જો આ લગ્નમાંથી ઘરે આવતા રહ્યા છીએ અને અહીંયા જ બ્લોગ એન્ડ કરવાનો છે. એટલે જો આ બ્લોગમાં ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.